મામા એ તમારા ગામમાં વરસાદ છે એ તમારે છે હા અમારે ફૂલ છે આમ જોવો હું છે ને છત્રી લઈને જતો હતો ને કે આમ જો ફૂલ પવન આવ્યો ને તે મારા હાથમાં છત્રી ઉડી ગઈ અને તમારા ગામ બાજુ આવી છે હા તો આમ આકાશમાં ધ્યાન રાખજો ને ઉડતી ઉડતી તમારા ઘર બાજુ આવે ને તો તમે લઈ લેજો પછી હું આવીને લઈ જઈશ હા તે વાંધો નહીં હા હા એ વાંધો નહીં હારા ખબર દઈ દેજો મારા બાને એ રાખો કોણ હતું મુસ્કા? મારા મામાનો ફોન હતો હે મામાનો ફોન હતો. હે મુસ્કા, હા આ ચોમાસું શરૂ થઈ ગયું, કોટ લેવા જવો પડશે હો. કોટ ને હા એ લાલુ બાબા કોટ તો શિયાળામાં લેવાનું હોય અત્યારે ન હોય અરે મુસ્કા ઈ કોટ નહીં, રેનકોટ. ઠીક રેનકોટ હા. હા રેનકોટ ની જરૂર પડે હો ચોમાસામાં લેવા જવો પડશે. એ લાલુ બાબા પણ બજારમાં બહુ ભાવ છે હો એનો આ ભાવ હશે 1000 રૂપિયા જેટલો છે. હા હા આમ જો મારી પાસે પડ્યો છે ખાલી 200 રૂપિયામાં એ ખાલી 200 રૂપિયામાં? હા એ તો લેતે મુસ્કા, જા લેતે. પાક્કું ને હા પાક્કું લેતે. જો થોડોક જૂનો છે પણ પેલા શોખવટ કેટલો 200 રૂપિયા ભાવ છે હા તે વાંધો નહીં, ભલે જૂનો તો જૂનો, 200 રૂપિયામાં સારો. લાવો લાલુ બાબા 200 રૂપિયા હાલો ભલે. એ મુસ્કા, હો બેઠી જાઓ આ રેનકોટ ક્યાં છે હવે? એ લાલુ બાબા રેનકોટ તો છે અમે તમને વરસાદનો એક છાંટોય નહીં અડે આ 505 રૂપિયાની થેલી છે હવે. હવે થેલી હોય કે રેનકોટ હોય તમને આમાં એક છાંટોય નહીં અડે ઈ મને ખબર છે હા સાટો નહીં દો મુસ્કા. હા બોલો લ્યો, મને એમ કે રેનકોટ આપશે, ક્યાં તો 5 રૂપિયાની થેલી આપી દીધી. એ મુસ્કા, હો ઉનાળો જલ્દી વયો ગયો, ક્યાં સીધું ચોમાસું જ બેઠી ગયું ક્યાં? એ લાલુ બાબા હજી ચોમાસું નથી બેઠ્યું આ તો હજી ખાલી માવઠું છે માવઠું છે? હા ઠેક. હા આમ તો લાલુ બાબા અત્યારે હારું છું એ ગગા શેઠ એ બાજુ જાવ છો એ મસ્કા ચોમાસું બેઠી ગયું ને મસ્કા કઈ ને આમ બેઠો દુકાને. હા હા વાંધો નહીં જાઓ જાઓ હા હે લાલુ બાબા આ ગગા શેઠના વાહામાં આવડો મોટો ઢોરો કેમ છે એ મુસ્કા એને ગુંગળું થયું છે. એલા પણ આવડું મોટું ગુમડું ન થાય કોઈને નો થાય? નહીં અને પાછો એમ બોલે છે આમ દુકાને ગયો તો એ મુસ્કા તા છુપાવટા લાગે આ બધું. હા કાંઈક નિક્કી છે ને વાહામાં હંતાડીને જાય છે ઈ એમ? લાલુ બાબા જોવા જવું પડશે હો પાછળ હે? હા. હાલો. એ કુકુયા હા તાપ કર પેલા તાપ ચાલુ જ છે કે છે એ કુકુયા થોડું પાણી લેતો હા તુલામાં ને એલા ચૂલામાં ને આ તપેલીમાં હે ક્યાં ગયો બસ 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 હાલો ઢીલું કરી કે હવે સરા વટાઈ નથી. તો બીજો લઈ આવવાનો આપણે 10 દી ના ભૈયા ટોક કરી લેવાના 10 દી વરસાદ આવ્યો હોય તો ખાવા ન થાય. એ કુકુયા ચોમાસું બેઠી ગયું કા હા વહેલા આવી ગયો હું સોમાહુ હા તીખા ગાંઠિયા લ્યો એ કુકુયા હા તીખા ગાંઠિયા ભૈજામાં ન હોય ભાઈ એ ભેગા છે કોઈ નો બનાવે એવું આપણે બનાવી તીખા ગાંઠિયા ના વઈ ગયા એ વાત આ છે. લ્યો હાલો તમે મૂકો હવે તેલ આવી ગયું છે હો હા બનાવો બનાવો એ લાલુ બાબા હવે આને તો ભૈજાની પાર્ટી ચાલુ છે હું એ મુસ્કા, હું નોટ કરતો તને ચોમાસું બેહી ગયું છે એમ. એલા ના ના ચોમાસું નથી બેઠું માવઠું છે અને તમને ખબર તો છે આ બે ગાંડા છે એમ ઘડીક બે સટા પડ્યા નથી ત્યાં તો ભૈજા બનાવવા માંડ્યા એ મુસ્કા, વાસ બહુ મુસ્કા છું. પેલા આને વાઈસ નો કહેવાય સુગંધ કહેવાય ભૈજાની એ લાલુ બાબા ખાવાનું મન તો મને થઈ ગયો ભૈજા જોઈ જો રામે ઈ તોમાં હું બેઠા ને એટલે ભેગા છે આપણે ભૈજા બનાવ્યા જ કરાય તું વાતું કરીમાં ધવાડો લાગે તાપ કર હા તાપ ચાલુ જ છે ભેગા છે તમને ધવાડો લાગે મહેનત કરો ને એટલે રોજ હું બનાવતો હોય મને ન ખબર હોય હા જાયમાં આવો પણ જો જલ્દી નાખો બસ કુકુયા શેર બી નાખતા હા એટલા શેડવી નાખું હા મેં તો નાખી દઉં. એ ભેગા છે તો કામ ડોકાણું કેવું લાગ્યું મને એ કુકુયા કોઈ નહીં હોય એલા આપણા ભાઈજીની વાઇસ નહીં જતી હોય ને ક્યાંય એ એ વાત આ છે કુકુયા હા હા એટલે કહું છું ડોકાતું હતું ને એવું લાગ્યું મને જોતાવું હું જોતા જોતા જા હા હાલો તમે મૂકો બીજા ભૈયા મને થઈ ગયું મુસ્કા ખાવાનું મન તો. ગોકુભાઈ હું ભૈયા આ બહુ જગા જા ભેગા છે તો ખડબર ખડબર કરતી ગયું એ કુકુયા કોક છે ને ભૈજાની સુંગંધ લેવા આવ્યું છે હા હા હાલો નાખો નાખો આપણે બનાવીને ખાઈ લેવી એક કાચરાને ભરી તો બનાવાઈ ગયા છે કાલના ટોક કરી લેવી હે લાલુ બાબા આ ગોકુભાઈ પાછો જોવા આવ્યો ને તો મારી બીજી છત્રી ઉડી ગઈ બોલો દોડ્યા તે તો ઊભું ન રહેવાય પકડવા.
અરે પણ હું તો ગોકુળભાઈ ભાળી ન જાય. હા ક્યાં પૈસા બનાવતા થાવ પણ મસ્ત સુગંધ કેવી મસ્ત આવતી હતી. એ મુસ્કા ખાવાનું જ મન થાય છે બોલ એકલું. ખાવાનું મન તો મને થાય છે બહુ લાલુ બાબા, પણ ખાવા કેમ? હે? હા એ લાલુ બાબા, હા? મારી પાસે એક આઈડિયા છે પૈસા ખાવાનો. હે તો કે જલ્દી. સાંભળો. હા સમજી ગયો મુસ્કા, સમજી ગયો. હા લ્યો તો હું જાઉં ન્યા. હા હું પછી આવું હાલ. એ ગોકુળિયા કેટલો વરસાદ પડ્યો બોલ, ઘરમાં પાણી ગળી ગયું જોતો. હવે ભાઈ ભલન ગડી ગયું પછી ભૈજા કાઢ ખાન પછી કાઢ નાખીશું. હા એ ગોકુળિયા હા. બસ હો હવે એટલા જ ભૈજા ખાવા આવે. ના ગગા છે 5 દિના બનાવી જ નખાય ને કાઢી. ગોકુળિયા બગડી નહીં થાય. નો બગડે ભૈજા કઈ દે નો બગડે. હા. આ પછી કાંઈ રોજ કાંઈ તવો નો સડાવવાનો હોય આપણે. એ ગોકુળભાઈ, એ ગગા શેઠ, ગોકુળિયા મસ્કો આવે હંતા છે ભૈજા. હા ભાઈ. એ ગગા શેઠ ગોકુળભાઈ, હા એ તમને કઈ ખબર કે નહીં? એ મસ્કા ચોમાસું બેઠી જોઈ ખબર છે અમને હો ભાઈ. એલા ચોમાસું નથી બેઠું, માવઠું કહેવાય આને. આપણે ઈ જે હોય ઈ. એ બીજી કઈ ખબર કે નહીં આપણા ગામમાં હુઈ છુઈ? એ મસ્કા ખૂટ્યા બેઠા ને અમને ખબર છે ભાઈ. હરી ભરીને ખૂટિયા વાદે ગામમાં ને બીજું શું થાય? એલા ખૂટિયા નથી બાજતા. તો અરે આપણા ગામના સીમાડે વિમાન પડ્યું. હે વિમાન પડ્યું? હા એ ગોકુળિયા હા વિમાન જોવા મારે જવું પડશે હો. કેમ પડ્યું એમ? તું એક કામ કર ભૈજા હાથે જો. એ તું છે આખો રાખે ને તું ગોકુળિયા ભૈજા હાથે છે. ભૈજા રેટા મૂકીને કઈ જાતો નહીં નકર કૂતરા ખાઈ જાશે. હા ભાઈ. હો વાહ હાલ મસ્ત હાલ આપણે વિમાન જોઈ આવી બેઠ. હવે ઉતાવળ રાખજો પાછો ઘાણ કાઢવાનો છે આપણે ભૈજાનો. એ મસ્કા હા વિમાન ક્યાં છે ભાઈ? એ ગગા શેઠ, આ વિમાન અહીંયા રહ્યું. ક્યાં છે લા? હા અહીંયા રહ્યું. એ મસ્કા આ વિમાન હા તો આ વિમાન મસ્કા અરે હા આ વિમાન તું મને જોવા હતું તે ઘરે થઈ લાવ્યો. હા તો આ જ વિમાન ને. એ મસ્કા તો નાના છોકરાનું વિમાન છે, મેળામાં મળે ને એ વિમાન. હા તો પણ મેં એમ ક્યાં કીધું કે આકાશમાં ઉડે ઈ વિમાન પડ્યું એમ. આ ઈ કે થોડું વિમાન પડે એમ. એ મસ્કા તને શોખ વધ કરે ને ભાઈ. એ ગગા શેઠ, મેં તો જો સોકું કીધું હતું કે અહીંયા આપણા ગામના સીમાડે વિમાન પડ્યું એમ, તો જો આ વિમાન પડ્યું છે. એ મસ્કા મને આવું વિમાન પડ્યું હોય ને તો કહેતોય નહીં હો. હું ભૈજા માર ખા ત્યાં જ લે. પ્લેન પડ્યું ગગા છે, પ્લેન પડ્યું આયા લઈને આવ્યો તે. હા તે વાંધો નહીં, જાઓ તમે. હા મને કહેતો ને કહેજે. હા વાંધો નહીં, અને જોવો તો જો વિમાન પડ્યું જ છે. મારે નથી જોવું. હા તો કાંઈ નહીં, જાઓ હવે જ ને મારું કામ થઈ ગયું હોય છે. એ ગોકુળભાઈ, ગોકુળભાઈ, એ ગોકુળભાઈ. હા લાલુ દાદા. હે ગોકુળભાઈ, ગગા છે તમને ઓલું વિમાન જોવા ગયા હતા ને? હા હા તેમાં એને વિમાન હલકું થયું ને, તેમાં બધા પેસેન્જર બેઠા હતા કે નહીં? હે તો ગોકુળભાઈ આમ જો ગગા શેઠને બસાવા ગયા કે ગગા શેઠ દાસી ગયા બોલો. હે હા આ ગગા શેઠને કોઈ હીરો બનવાનું કીધું છે? ઝીરો બની ગયા હવે. હા બસાઈ આવો જાઓ જલ્દી. હે હા હું જાવ હો. હા. એ લાલુ બાબા હા. આમ જોવો ભૈજાની ધ્યાન રાખજો બરોબર, કૂતરું નો આવી જાય હા તો વાંધો નહીં. નકર કૂતરું ખાઈ જાહે. હા, જો તો- તમે નો ખાતા હો પાછા. હવે નહીં ખાવ ગોકુળિયા. હા જાને? ધ્યાન રાખો. હા. હે ગોકુળભાઈ તો ભૈજાનો ઘાણ કાઢતે ભૂલી ગયા. લે કાઢી નાખું. લે લાલુ દાદા તમે ઊભા થાવ આ કાઢો તો. હાલો ઊભા થાવ. લે તમે ભૈજા ખાવ. એ ગગા છે ના ના ભૈજા નો ખાતો. તો ગોકુળભાઈ મને કીધું ખારું એક મોડું એમ સાચી જોજે એમ એટલે હું શાકતો હતો. એલા અડધી કાચરો તો ખાઈ ગયા હું તમે સાચતા થા. તમને કોઈ ખાવાનું કર્યું ઊભા થાવ. ઊભા થાવ. હાલો નીકળો હાલો બરાબર. નીકળો. લે ન્યા ભૈજા ખાવા આવ્યા. ગોકુળિયા લાવવા છે એટલી જ વાત છે. આહા. ચા વૈજો છો જો તો અડધી કાચરો ખાઈ ગયા ભૈજા. એ ગગા શેઠ તમે તો એમ નામ છો દાજા તો નથી. એલા હું થોડો કઈ હરકતી આગમાં પડ્યો છે દાજો હોય. ભાઈ એ ગગા શેઠ મને લાલુ બાબાએ હું આવીને કીધું ખબર છે અહીંયા હું કે ગગા શેઠ છે કે ને ઓલું પ્લાન પડ્યું કે નહીં એમાં માણસો બેઠા ની દાજી ગયા કે નહીં તેને બસાવા ગયા ને તે ગગા શેઠ દાજી ગયા. હું તમારે આગળ આવતો હતો. એ ગોકુળિયા મસ્કોય ખોટું બોલી ગયો. કેમ? પ્લેન છે ને મેળામાં મળે ને રમકડાનું ઈ પ્લેન હતું ભાઈ કોઈક છોકરાનું. હે તો એમાં એક છોકરો નો હમાય કોઈ. હા આ બે નો પ્લાન છે એટલે લાલુ બાબા રને ભૈજા ખાઈ ગયા. અડધી કાચવા ખાઈ જા ગોકુળિયા.
કાંઈ વાંધો નહીં, આપણે બીજા થોડાક બનાવી નાખ્યું. હવે 3 દીના બનાવશું, 5 દીના બદલે. તો હે મુસ્કા ભૈયા પણ એક નંબર હતા હો. ખાઈને આવ્યા? હા પણ એને થોડું મીઠું ઓછું હતું. મીઠું ઓછું હતું? હા આમ જો પણ ધરાઈને ખાધા હો ભજીયા. હે હા એ લાલુ બાબા, તમે તો ધરાઈને પૈસા ખાલી લીધા. હવે મારે હું સમજવું? તું ખાય મુસ્કા? પણ લાલુ બાબા, કંઈક પ્લાન બનાવવો પડશે ને. હું બનાવું પ્લાન? એ મુસ્કા હા એક પ્લાન હે મારે તો હા, કયો. સમજાઈ ગયું? હા હા લાલુ બાબા, હું બરોબર એમ જ કરીશ. લ્યો હું જાઉં. હા જા. હા અખના ખાઈને આવજે પાછો. એ ગોકુળિયા હવે થાકી ગયો હાવ. હવે થોડાક છે ઈ બનાવી નાખવી. એ ગગા શેઠ, એ ગોકુળભાઈ, ગોકુળિયા મસ્કો પાછો આવ્યો હો. તો ભલે આવે. એ ગગા શેઠ, એ ગોકુળભાઈ. પેલા છે ને તમે આ ડીશ એક બાજુ લઈ લો, નકર તમે એમ કહેશો કે હું ભૈજા ખાઈ ગયો એમ. હા તું ઈમાનદાર લે. એ તમને કઈ ખબર કે નહીં? હું આપણા ગામમાં ફૂલ વરસાદ આવ્યો ને તે ભેંસું તણાવવા માંડી. બોલો પછી. એ એ ગોકુળિયા ફૂલ વરસાદ આવ્યો આપણા ગામમાં. ના ગગા શેઠ, માવઠું પડ્યો. હજી તો નદીમાં ખાડા ભરાણા છે. હજી તો આપણું ટીપણું નથી ભરાનું જોતો. હા ક્યાં ભેં તણાણી. એ ભેહું નહીં તો કીડી મકોડા તણાણા હશે, પણ કાંઈક તણાણું ઈ પાકી મને ખબર છે. હા તો ઈ ભલે તણાઈ ગયું. જા. એ મસ્કા હાસુ બોલ તો હું કામ આવ્યો ની કહી દે. હા એ ગગા શેઠ, હાવ હાસે હાસું કહી દઉં. આમ જો તમે આ ભૈજા બનાવો ને એની સુગંધ છે ને મારી દુકાન સુધી ઠેઠ આવે છે. તો મને છે ને ભૈજા ખાવાનું મન થયો છે. એક બે તમારે ખવડાવી દો તો શાંતિથી ખાઈને વહી જાવ એમ. એ ગોકુળિયા હા લાલુ દાદા જેમ આવ્યો એ ખાવા. હા એ ગોકુળિયા મસ્કાને છે ને ગરમા ગરમ ભૈજા ખવડાવી બરોબર. હા હા મસ્કા ઠંડા ભૈજા ખાવ ગરમા ગરમ ગરમ. ગરમા ખાવા. જો ભાઈ વરસાદ ચાલુ હોય ને તો આમ જો ભૈજા ગરમા ગરમ જ ખવાય, ઈ મને ખબર છે. ગોકુળિયા ખરજે ખરજે. એ ગોકુળભાઈ, એલા ઈ તો ગરમ તેલમાં છે ગોકુળભાઈ. ઈ ભૈજા માર ન ખાવા, ઓલી બાજુ પડ્યા ને એમાંથી આપો. એ મોઢું એમાં નાખ અને એમાંથી ને એમાંથી ઉપાડાલ ભઈ જા. એ નહીં ગોકુળભાઈ, નહીં. એલા હું દાજી છે ગોકુળભાઈ, નહીં મારે આ ભૈજા નથી ખાવા. એ ગગા છે હરખું દબાવો મોઢું એટલે ભઈ જા ખાઈ જઈએ. એ નહીં